આજ તો દાદા વાયરલ સમજો ને તમે. માતાજી જય દ્વારકાધીશ. આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે આવ્યા છીએ બાપભાઈ અને એના જો આમ તમે જો આમ જો હા અત્યારના ટાઈમમાં આવી ઘોડી આવા દાદા તમને જોવા જ નહીં મળે ક્યાંય. સમજા હમણાં ઈ જ સવારી કરવાના છે ઘોડીની. અને ઘોડી છે પવન જ ને પાળિયા દ્વારો હતો એની છે. અને દાદા એમ કહે કે આના જે કાન છે ને એવા લગભગ આ એરિયામાં કોઈ પાસે કાન ઘોડીમાં છે જ નહીં, કાઠિયાવાડીમાં. બરોબર, એકદમ ટૂંકા કાન. હા, ઓલ્ડ બ્લડ લાઈન એવું પછી મને બહુ ઓછું ફાવે. સામાન કરે છે. જૂનું લોહી. આની માં કઈ હતી દાદા? ભૂતળ કાઠિયાવાડી. આટલું મોટું ઘોડામાં જ હોય, ઘોડીમાં ઓછું જોવા મળે, ટૂંકું. અને બીજું કે બોડી સ્ટ્રક્ચરની જેવો એક નંબર છે. આપણે તમને સારા સારા ઘોડા જ બતાવવાના છે, બીજું કંઈ કામ જ નથી આપણે. આઠ દાદા ચડી ગયા, રેડી કમ્પ્લીટ. એમ ને એમ કઈ ઘટે નહીં. રોડ ઉપર ચડાવી છે. હાલો તો હા તેની તીખી है એમાં જ મજા है. તીખી है જ મજા. હા ખરેખર જી હવે ઘોડી હાલ છે ને લેવલમાં એ જોયા જેવું છે. જો આગળ કરી દો આપણે. જા દો હજી આગળ. વાહ ઘોડી વાહ. કમ્પ્લીટ ચાલમાં હો. આજ તો દાદા વાયરલ સમજો ને તમે. નાકોરા જોવો તમે, ઘોડીના ફૂલાણા. એ કાઠિયાવાડી બ્રીડ છે, તમને એ નાકોરા ક્યાંય ન જોવા મળે. આગળ કરો, આગળ કરો, કરો આગળ. હજી કેમ છે પણ ચાલ? બરોબર, હજી કર્યો જ છે એમ ને. કોને? હા હા, આપણને ભાઈ બહુ મજા આવી. કારણ કે આવી ઘોડી આપણે ઘણું ફેર્યા, પણ જે આનું જે લોહી સ્ટ્રક્ચર અને રૂપ કાનકટ ખૂબ ઓછું જોવા મળે. વધારે તો દાદાને જ આપણે હમણાં પૂછ્યું, પેલા ઘોડીની સવારી કરે દાદા. આ ઉંમરે કોઈક બીજું હોય તો આમ હાફી રે, ઘોડા ઉપર ચડે જ નહીં. પણ આ જે કહેવાય ને કે લોહીમાં આવે ઘોડા ઉપર ચડવાનું. વાહ ઘોડી વાહ. તોફાન નથી કરતી એટલું સારું હોય, કોઈ પણ લખાણ નહીં. આમ ચડાવમાં થાકે એટલે થોડાક તોફાન કરે. બરોબર. રિટર્નમાં તાણ કરશે કે એમ?
તો આપણે થોડીક ટ્રાય કરશું સવારીની. હાલો ને. વાહ ઘોડી વાહ. આ બાજુ તમે ખાઈનું જુઓ. આ બાજુ જુઓ તમે. તમને તો ઓલું પિક્ચરનું સીન આવી ગયો ને એવું લાગે બધું. પાણી આનું જો બ્લુ આખું એટલું ચોખ્ખું લાગે પાણી. એ બ્લુ કલરનું કારણ શું હોય છે? કેમિકલ છે. હે હા તળે હોય જાય આખું બ્લુ દેખાય. ભાઈ આપણે ઘોડાના વિડીયો લઈને હવે આપણે મઢારના રસ્તેથી મૂકી જઈએ છીએ ભાઈ ઘેર. પણ આ નવાણી હા અને રસ્તો છે એ બહુ ડેન્જર છે. બીજા તમે કાચા રસ્તેથી તમને એમ થતું હોય છે અમે તો વિડીયો ઉતારી મોજ કરી જલસા છે ભાઈને. ભાઈને આવા જલસા છે તમે જોઈ લો. જય માતાજી મિત્રો, આપણે તો કાલે રાતે રોકાણા હતા જયપાલભાઈની ઘરે અને ઘોડાનો ખૂબ સરસ વિડીયો બનાવ્યો જે બાપભાઈની ઘોડી હતી એનો. અને અત્યારે આપણે રસ્તામાં જે નલિયા સિકોતરમાં છે ત્યાં પહોંચી ગયા છે. એને તમે પણ સિકોતરમાંના દર્શન કરી લો. ખૂબ જૂનું મંદિર છે અને હાલ મંદિરનું નવનિર્માણ પણ થયું છે. તમને બહારથી પણ મંદિર બતાવું, જુઓ તમે. અને કાલ વરસાદ પણ એટલો બધો હતો તમે વાત પૂછોમાં. આ મૂડીની બાજુમાં જ નલિયા પડે. થોડો સાઈડમાંથી રસ્તો જાય નલિયાનો. કોઈને દર્શન કરવા આવવું હોય સિકોતરમાં એ તો ખૂબ જોરદાર મંદિરનું બાંધકામ છે. તો તમે બધા પણ જ્યારે આ બાજુથી નીકળો તો સિકોતરમાંના દર્શનનો લાભ જરૂર લેજો. મારા કલે જાઓ. બાકી હવે આપણે નીકળવાનું છે મૂડીથી સુરેન્દ્રનગર. તો આગળ મળીએ. વાહ હવે તમને બહારથી જે પ્રભાસનું લુક ને એ બોડી સ્ટ્રક્ચર જે કાઠિયાવાડીનું આવે એ, અને બીજું કે આના જે રિઝલ્ટ છે એ પણ એક નંબર આવે છે. ક્રોસિંગ માટે પણ અહીંયા રાખેલો જ છે અને જે રીતે મયુરભાઈ કહે ને એ રીતે કરશે. જોજો તમે. હવે ભાઈ પ્રભાસનો બાપ એ વાલેરો જ છે ને, તો એનો બાપ કયો પંછીરાજ. બરોબર, બળદોઈ. હા હા હા, બળદોઈ આપણી સાઈડ જસદણની બાજુમાં આવે. ત્યાંનો પંછીરાજ છે ને એ આનો બાપ છે. હમણાં તમે જોતા તો પગ ઉલાડતો હતો પણ જો પ્રેમથી બાંધી દીધું ને તો એ આની ખાનદાની કહેવાય. અને આની માં આપણી હોમ બ્રીડ કે શિવશક્તિ દામિની અમદાવાદ. માની શિવશક્તિ દામિની અમદાવાદ અને બાપ જેમ તમને કીધું પ્રભાસ બળદોઈ. તો ભૂપિન બાપુનો હોય છે ને, ભૂપિન બાપુનો જ પંછીરાજ. અને પ્લસ બીજી ચર્ચા તમે જોઈ જ લો. બધું જે સ્ટ્રક્ચર રૂવાટી કહેવાડી અને હાઇટ કેટલી 59 હે. ઓગણસાઠ જેવી હાઇટ છે. લગભગ મોસ્ટ ઓફલી જે શોમાં જાય ને ત્યાં ઘોડો ચેમ્પિયન થઈને જ આવે. ભારે વરસાદના કારણે આપણે મૂડીની આગળ નાતા ગયા. મૂડી આપણે ખાલી જે ઘોડો છે એનો જ વિડીયો લીધો હતો. તમે બધા એને ઓળખો જ છો પ્રભાસને. એનાથી આગળ કોઈનો વિડીયો આપણે લીધો નહોતો. આ બાજુ જો ગાય માતા બધી દોડીને આવે બરોબર. તો આ વિડીયો આપણે રાખી દઈએ અહીંયા સુધી. મળીએ નવા વિડીયોમાં નવી વાતો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.